તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના આવેલા ચોખી આંબલી ગામના ભાવિક ભક્તો પોતાની માનતાઓ અને આસ્થા રાખીને પાકપાળા ચાલી હોબ હિજારી સાથે ડીજેના તાલે નાચતા ગાતા કુળદેવી યાહામોગી માતાના દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। આદિવાસી સમાજ કુળદેવી યાહામોગી માતા અને કણી કંસરી દેવમોગરા માતા ઉપર અપાર આસ્થા અને શ્રદ્ધા રાખે છે। આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબ મહાશિવરાત્રિના મહાન પર્વ પર નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકામાં સાતપુડા પર્વતમાળાના કુદરતી આવેલા હેલાદાબ મંદિરે દેવમોગરા ધામે 8 દિવસ સુધી યાહામોગી માતાની મેળો ભરાય છે, જ્યાં 4 રાજ્યોના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લાખો ભક્તો પોતાની માનતાઓ અને આસ્થા રાખીને પાક પગલાં પાડીને આવી ચાલીને હિજારી સાથે મે મહિનાના અતખાત્રીથી ખેતીમાં પૂજા અર્ચના કરીને ખેતીના કામમાં ઉપયોગી બળદગાડા અને ખેતીના અવજારો અને સાધનોની પૂજા અર્ચના કરીને ડાંગર પાકો એટલે કે કણી અન્નની વાવણી તથા અન્ય ખેતી ધાન્ય પાકોની પોતાના ખેતરોમાં વાવણી કરવામાં આવે છે અને ચોમાસ પછી તૈયાર થયેલા પહેલો પાક એટલે કે ડાંગર, જેને જીવતી કણી માતા તરીકે આદિવાસી સમાજ અને પૂર્વજો હજારો વર્ષોથી એટલે કે આદિ અને અનાદિકાળ અરવણી યુગથી ચાલી આવેલી પરંપરા અને સંસ્કૃતિમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે, જે મુજબ પૂજા અર્ચના કરી યાહામોગી માતાના ધામ અને ચરણમાં અર્પણ કરવામાં આવે છે। સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી। રહીભાઈ રાયસિંગભાઈ પાડવી, ગ્રુપ ગ્રામ પંચાયત ચોકી આંબલી સરપંચ શ્રી। आज शिवरात्रि निमित्ते तुम्हारा गाम में केलो केलो कार्यक्रम योजવામાં શિવરાત્રિ નિમિત્તે આમાં ગામે પહેલા તો આખો ગામ એકી જગ્યાએ ગોલવે અને આયોજન કે શિવરાત્રિ નિમિત્તે આપણે કાર્યક્રમ કરેલું હોય। આગલા બી વડીલા હતા આમાં તે લઈ જલા પણ સંજોગ વખતે વચ્ચે છૂટી ગયું આમાં જાવલું એ લગભગ 8-10 વર્ષ 8 વર્ષ પછી અમે જાવલું હાલો કે ભાઈ આપું પરંપરા હોય આદિવાસી એ છોડેલું ના આપણે બીજી વસ્તુ તા કેરલું જ હોય ત્યારે આપું પરંપરા હોય જે મેન કુળ દેવી હોય આપું દેવમોગરા માતા આપું આદિવાસી તેલ છોડેલું ના હા અને આપું ડાયા કેતલા દેખી આપણે કેરેલું હોય એક વિચાર આલો હાથી આમ ગામમાં બેન નાખા ગોઠવ્યો કે ભાઈ જીત્યા જો ભોગમ આવે તો ફાલો પ્રમાણે બી કહીને કેરેલું હોય પણ ગામો નિમિત્તે આપણે જાવલું હોય એક ગોઠવ્યું આમ જાવલું રાતે કાર્યક્રમ એક દેવમોગરા માता जो चरित्र है त्या विषय एक सोंगाड़िया पार्टी त्या सोंग वगैरह काढ़ियो महा आराम से व्यवस्थित बोईने उनाए अने कार्यक्रम मस्त राते पत्यो है। आज ચોકી આંબલી ગામના લોકો તમામ लोग पगपाड़ा चलीने जाएगा। हाँ, तमाम लोग पगपाड़ा जे की व्यवस्था वे है वे अमुक तकलीफ है त्या गाड़ी पण व्यवस्था है आमा अने ज्यां मने त्यां चाली जावलुं है। आज लोग नंदुरबार है नवापुर है तीन चालीने जा रहा हाँ तो आमने आज थोड़क जागे जावलुं है तो आप लोग खरेखर चाली जाए जे चाली जावलुं है आखी रीते त्यारे आशीर्वाद भी मिली अने वत्ता शरीरनो भी फायदो है कारण अमे लोग चालता ना हाँ मेहनत ना कहता तो बेनी वस्तु फायदो है वस्तु એટલે જ્યાં બને ત્યાં ચાલી જાય તો હારી જ ગોઠાય। आज तुम देवमोगरी जा रहेला है कि केली जगह मंदिर जा रहे आमो दाब हेलादा बागते ते जाई रही है आमा वडील जातला पहला अभी ते आमू परंपरा टीकवी रखा है अने आगला भी चाले एक जगह गाँव लोक मिली आमू जाई रही है। आज
ઈજારી મેં કેટલી કેટલી સામગ્રી આપણું સમાજ પાસે લઈ જાય આમાં જો ખેતરમાં હાય તુવર હાય ઘઉં હાય દાદુર હાય એ વસ્તુ પાકે હે તે વસ્તુ અમુ હૈગરી બાંધી લઈ જતા તે પૂજા કર્યા કા અમને માતાજી આબુ કુળદેવી માતાજી અમને કીધે જ આમાં ગમે અનગોટા નહીં જોજે અને આગલા પરંપરા ચાલતો ના જોજે આખી ત્યાં પૂંજન કર્યા લઈ જતા પૂંજન હતી જ્યાં વરાતો સમય હોય તે જ વસ્તુ ખેતોમાં પોરલું આવે આમાં ત્યાર પછી કોઈ બીજો કાર્યક્રમ કર્યો આવીને તે દેખે તો દર્શન કી આવીને કલ બાંડરો વગેરે રહી હતી બાંડરો વગેરે પતાવી નહીં આવીને હજી ગામે કે બાંડરો વગેરે રહે આમાં અહીં આવીને હજી પૂંજતા ગામ લોકો આ કાર્યક્રમ તે દેખે પૂર્ણ કરવામાં આવે મારું નામ રેવાભાઈ નસરુભાઈ વડવી ચોખી આંબલી આજનો જે મહાશિવરાત્રિનો જે પર્વ છે એ વર્ષોથી આ ચોખી આંબલી ગામમાં એવું કહેવાય છે કે કુળદેવી દેવમોગરામાં તાપી નદીમાં સ્નાન કરીને અહીંયા ચોખી આંબલી ગામમાં આંબલી નીચે આરામ કરીને પછી દાબ મુકામે પહોંચી હતી એટલા માટે આ ચોખી આંબલી ગામમાં જે દાબ મુકામે દેવમોગરા માતાનો જે મેળો ભરાય છે તે ચોખી આંબલી ગામમાંથી મૂર્તિ લઈ જઈને ત્યાં સ્થાપના કર્યા પછી 5 વર્ષ સુધી આખા ગામના લોકો ભેગા થઈને માતાજીનો જે આ મહાશિવરાત્રિના પર્વ છે એ ઉજવતા હતા એવું કહેવાય છે કે હિગારીની અંદર અન્ન મતલબમાં ભાત તુવેર જુવાર વગેરે લઈને માતાજીને ત્યાં જતા હોય છે એવું કહેવાય છે કે આદિવાસી લોકોની કુળદેવી એટલે કણીને પૂજનારી પ્રજા એટલે જીવતી યહા પણ કહેવાય છે કે દેવમોગરા માતાને અને વર્ષોથી આ પર્વ ચોખી આંબલી ગામે ઉજવાઈ રહ્યો છે અને ચોખી આંબલી ગામના લોકો સૌ ભેગા થઈને પગપાળા હેલા દાબે મતલબ દાબ મુકામે આજે જઈ રહ્યા છે ગઈ રાત્રે કયો કાર્યક્રમ યોજવામાં આવ્યો ગઈકાલે દરેક ઘરમાં મોટે ભાગે જે લોકો યામગીના દર્શને જતા હતા એ લોકો સવા મહિના અમુક લોકો સવા મહિનાનો ઉપવાસ રાખ્યો હતો અમુક મતલબમાં શક્તિ પ્રમાણે ઉપવાસ રાખીને ગઈકાલે હિંગારી જે આજે માથા પર મૂકેલી છે એનું પૂજન કરીને એને બાંધી મૂકવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજની જે સોંગાડિયા પાર્ટી છે એ પાર્ટી દ્વારા રાત્રે દેવમોગરા માતાના ગીતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી અને આજે સવારે અહીંથી બધા ગામ લોકો ભેગા થઈને દાબુ મુકામે જઈ રહ્યા છે ઈજારીમાં કયા કયા સાધનો લઈ જવામાં આવે છે કયા કયા અન્ન એટલે દાણા લેવામાં આવે છે હિગારીમાં આપણા ખેતરમાં જેટલા ધાન્ય પકવીએ છીએ એમાં જુવાર તુવેર ડાંગર અને મોર બંટી કોદરા તમામ મતલબમાં જે ખાદ્ય અનાજો છે એ લેવામાં આવે છે એમની સાથે મેથીની જુડી અને લસણની મતલબમાં પાતરાવાળી જુડી અને કાંદાની જુડી નારિયેળ શ્રીફળ અગરબત્તી કંકુ ચૂંદડી વગેરે લઈ જવાય છે આજે ચોખી આંબલી ગામના લોકો પગપાળા જશે તેમાં કયા કયા ગામના લોકો જોડાઈ શકે છે ચોખી આંબલી ગામમાંથી જે પગપાળા યાત્રા જાય છે એની અંદર આજુબાજુના મતલબ અકલુતારા છે ઝુમુકટી નવી વસ્તી અને મરંબા બરીકુવા વડપાડા ઝુમુકટી તેમજ આપણા સગાવાલા જે ખરા એ લોકો પણ આવીને અહીંયા રાત્રે છે અને અહીંથી પગપાળા ચાલતા જઈએ છીએ મંદિરે જઈને કઈ કઈ પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે આપણા ભક્તો મંદિરે જઈને માતાજીને અહીંથી જે ખેતરમાં જે ધાન પકવેલું હોય એ માતાજીને પહેલાં અર્પણ કરીએ છીએ કે માતાજી હે માતાજી તમે જે અમને અનાજ આપ્યું છે એ તમને ચડાવીએ છીએ અને પછી એ પાછું ત્યાંથી મતલબમાં જીવતી કોણી પૂજા કરવામાં આવે મતલબમાં જે હિગારીમાં અનાજ લઈ જતા હોય છે એ અનાજનું પૂજન કરવામાં આવે છે અને એટલા માટે જ એને કહેવાય છે કે જીવતી કોણી એટલે યહા એ મતલબમાં અનાજ સ્વરૂપે કણી સ્વરૂપે બિરાજમાન છે ત્યાર પછી બીજો કાર્યક્રમ ઘરે આવીને રહે છે કે નહીં ઘરે આવીને પાછો એમની પૂજા અર્ચના કરવામાં આવે છે જ્યારે હિગારી ઘરે લાવીએ છીએ ત્યારે એમને ઘરે જે અમુક આપણા પરિવાર રહેતો હોય એ એમની આરતી કરે છે આરતી કરીને પછી એનું પૂજન કરીને ઘરમાં મૂકવામાં આવે અને જે વખતે વાવણીનો ટાઈમ આવે તે ટાઈમે મતલબમાં જે કણી સ્વરૂપે પ્રસાદ સ્વરૂપે જે આપણને ત્યાંથી આપ્યું હોય એને ખેતરમાં વાવવામાં આવે છે